નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરા શહેરના ગોત્રી વુડાના વિસ્તારમાં મકાન પાસે એક યુવક પર ખંજરથી હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. ઉત્તરાયણ દરમિયાન થયેલી જૂની અદાવત રાખીને આ હુમલો કરવામાં આવ્યો હોવાનો ઈજાગ્રસ્ત યુવકે દાવો કર્યો છે. વડોદરામાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે. યશ વસાવા નામના યુવકે જૂની અદાવતને લઈને સમાધાન કરવા માટે મનોજ કનુભાઈ ફૂલમાળી નામના યુવકને ગોત્રી વુડાના વિસ્તારમાં મકાન પાસે બોલાવ્યો હતો. મનોજ ફૂલમાળી જ્યારે વુડાના વિસ્તારમાં પહોંચ્યો ત્યારે યશ વસાવાએ તેની પીઠ પર ખંજર વડે 4 થી 5 વખત હુમલા કર્યા હતા, જેથી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલ મનોજ ફૂલમાળીને તાત્કાલિક સારવાર માટે ગોત્રી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ગોત્રી ટીબી હોસ્પિટલનો વિસ્તાર છે. મેં ઉડામાં બેઠો હતો. ઉડામાં એકચ્યુઅલી ઉડા મેં તો નહોતો જ, મેં મારા ઘરે હતો. આજે મારા બાપની મરણતિથિ હતી. તો એક ફ્રેન્ડનો ફોન આવ્યો કે ભાઈ પહેલાં અમે ઉત્તરાયણમાં મેટર થયેલી હતી કોઈ વસ્તુ કે 2 નંબરનો ધંધો એ માણસે કરી રહ્યો છે. લસ્સી નામનો માણસ છે, લસ્સી ઉર્ફે યશ વસાવા. એ કે 2 નંબરનો ધંધો કરે છે. કોઈ વાંધો નહીં, 2 નંબરનો ધંધો કરતો હોય તો અમુક વસ્તુમાં અમે લોકો પોલીસવાળાને હેલ્પ કરી હતી, પણ હવે લક્ષ્મીપુરા જ એમને સાથ આલી રહેલું છે. બરાબર છે, પોલીસવાળા ખુદ જ એમને સાથ આલે છે. એ આવીને બોલતો હતો એવું કે જો 5 ઘા મારીને ગયો છે મને, અને એવું બોલતો હતો કે અહીંયા જ ગાંજાનો ધંધો મેં કરીશ, તમારથી થાય એ તોડી લો. આ જો ઘા જો મને ને 4 ટાંકા લીધા છે, બધે જ ઘા મારીને ગયો છે. 10 જણને લઈને આવેલો, અને ઉપરથી બોલતો હતો કે તારી માને ઉઠાઈ જઈશ, તારી બેનને ઉઠાઈ જઈશ, અને તારા ભાઈને બી ઉઠાઈ જઈશ ઘરમાં આવીને. એ કઈ એવું હતું કે 2 નંબરનો ધંધો કરે છે ગાંજાનો. બરાબર છે. એને એવું કહેતો હતો કે મને લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનમાં પરમિશન આલેલી છે કે ધંધાની. બરાબર. મેં વિરુદ્ધ થયો એટલે મને આઈને મારી ગયો છે. એકલા મોદીને મારી ગયો છે. કોઈ વાંધો નથી. મને વાત કરવા માટે બોલાયેલો અને મેં વાત કરવા ગયો તો મને મારી ગતો રહ્યો છે. કોઈ વાંધો નથી. હવે એવું કહે છે કે મને લક્ષ્મીપુરાની પરમિશન છે કે લક્ષ્મીપુરાને મેં ને બાટલીઓ આલું છું, એટલે મને આગળ પરમિશનનો ધંધો આલ્યો છે કે પરમિશન આલી છે કે ધંધો ગાંજાનો ધંધો કરવા માટે. બરાબર છે. હા, પોલીસવાળાનું નામ છે, પોલીસનું નામ તો મારે હાલવું નથી, પણ આવું બોલે લસ્સી ઉર્ફે યશ. એમને હુમલો કર્યો ખંજર લઈને. હા, મને 5 ઘા મારેલા છે. હુમલો કરનાર વ્યક્તિ ગાંજાના ધંધા સાથે સંકળાયેલો છે. હુમલાખોરને લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનમાંથી ગાંજાનો ધંધો કરવાની અને વેચાણ કરવાની પરમિશન મળી છે. ઈજાગ્રસ્ત યુવકે એવા આક્ષેપો લગાવ્યા છે. જો કે પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. હવે જોવાનું રહ્યું કે પોલીસ આ ગંભીર આક્ષેપો અંગે કેટલી ઝડપી અને યોગ્ય કાર્યવાહી કરે છે. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.